શ્રીમદ ભાગવત ભગવાન એ કોઈ સાધારણ ગ્રંથ કે પુસ્તક નથી. આના અક્ષરે અક્ષરમાં ભગવાન બિરાજમાન છે. 12 સ્કંદ, 335 અધ્યાય અને 18,000 શ્લોકના આ શ્રીનાથજી બાવા શ્રવણ ભક્તિના માધ્યમથી છેક પ્રેમ લક્ષણા ભક્તિનું દાન કરનારા છે. નાથદ્વારામાં જઈને જે શ્રીનાથજી બાબાના આપણે દર્શન કરીએ છીએ એ જ શ્રીનાથજી બાબા સાક્ષાત ભાગવતજીમાં બિરાજમાન છે. એને લેશ માત્ર પણ ઓછા કરીને નહીં જાણવા. અને એટલા માટે જેમ શ્રીનાથજી બાબાની સન્મુખ આપણે બેસીએ, જેમ શ્રીનાથજીનો આદર રાખીએ, એવો જ આદર આપણે ભાગવતજીનો રાખીશું. આપણા અનેક પ્રકારના ધર્મશાસ્ત્રો, જેમાં વેદ, ઉપનિષદ, પુરાણ, સૂત્ર ગ્રંથો, જય ગ્રંથ, મહાભારત, સ્મૃતિ ગ્રંથો, શ્રીમદ ભાગવતજી એ પુરાણ છે. પુરા ભવમ ઇતિ પુરાણમ, જે પહેલા થઈ ચૂક્યું છે એ પુરાણ, યા પુરા નવમ ઇતિ પુરાણમ, જે સદાય નવું છે એ પુરાણ. નહીં તો ઘણી વાર લોકોને એમ થાય કે હવે આટલા હજારો વર્ષ થઈ ગયા આ બધું લખાય, તો આજે આ 21મી સદીમાં આ હજારો વર્ષ પહેલા લખાયેલા ગ્રંથોનું શું ઔચિત્ય છે? હવે આ શું કામના? એમ આપણને પ્રશ્ન થાય. તો હવે શું બદલાયું દુનિયામાં? શું ક્રોધ જતો રહ્યો? શું લોભ જતો રહ્યો? શું ઈર્ષા જતી રહી? શું દ્વેષ જતો રહ્યો? વિચાર કરો કે આ દુનિયામાં આ બધું ઘટ્યું કે વધ્યું છે? માણસ પહેલા કરતા વધારે ભણ્યો, કદાચ વધારે બુદ્ધિશાળી થયો, કદાચ વધારે સમજદાર કહેવાયો, તો આ બધું વધ્યું કે ઘટ્યું? નાના પહેલા કરતા તો આ બધું બહુ વધી ગયું છે. આપણને લાગે ને, આપણે માનતા કે જે અત્યારના સમયમાં આપણે બધા સુખની નિશાનીઓ માનીએ છીએ, આજે દુનિયામાં જેટલી બેંકો છે એટલી પહેલા નહોતી. આજે દુનિયામાં જેટલી હોસ્પિટલો છે એટલી પહેલા 100 વર્ષ પહેલા નહોતી. આજે જેટલી સ્કૂલો દુનિયામાં છે એટલી પહેલા 100 વર્ષ પહેલા નહોતી. આજે જેટલી કોર્ટ કચેરી પોલીસ સ્ટેશનો દુનિયામાં છે એટલા પહેલા નહોતા. આપણે માનીએ કે આ બધાથી સમાજનો વિકાસ થાય, સુખી સમાજ થાય. તો આ બધું પહેલા કરતા વધ્યું છે. તો વિચાર કરો, માણસ પહેલા કરતા વધારે સુખી થયો છે કે દુઃખી થયો છે? આપણા વડીલો ગામડામાં રહેતા, ઘરમાં કાંઈ એવું વૈભવ નહોતો, છતાં એમના ચહેરા પર જે સંતોષ અને શાંતિ દેખાતી એ આજે આપણા ચહેરા પર છે. આપણે એમ કહીએ કે દુનિયા બદલાઈ ગઈ છે, હવે આ ગ્રંથોની શું જરૂર? કદાચ હવે આ ગ્રંથોની સાચા અર્થમાં વધારે જરૂર પડી છે. કારણ કે પહેલા કરતા ક્રોધ વધ્યો છે, પહેલા કરતા ઈર્ષા વધી છે, પહેલા કરતા દ્વેષ વધ્યો છે. અને જ્યારે આ બધું દુનિયામાં વધ્યું છે, અને એટલા માટે આ શાસ્ત્રોની આજે દુનિયામાં વધારે જરૂર પડી છે. એટલે કોઈ એમ કહેતું હોય કે આ બધું જૂનું, હવે કામનું નહીં, ખરેખર તો હવે જ આની જરૂર છે. કારણ કે જે રાગ દ્વેષ દુનિયામાં વધી રહ્યા છે, અને એટલા માટે ધર્મની વધારે જરૂર પડે છે. પુરા નવમ ઇતિ પુરાણમ. અને એમાં પણ ભાગવતજી તો મહાપુરાણ. કારણ કે પુરાણમાં 5 લક્ષણ હોય: સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મનવંતરાણી ચ વંશાનુચરિતમ ચેતી પુરાણમ પંચલક્ષણમ. આ 5 લક્ષણ જેમાં હોય એને પુરાણ કહેવાય, અને 10 લક્ષણ જેમાં હોય એને મહાપુરાણ કહેવાય. આપણે ભાગવતજીને મહાપુરાણ કહીએ છીએ. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મનવંતરેશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. આ 10 લક્ષણ ભાગવતજીમાં છે. ભાગવત, એક એક અક્ષરના અર્થો કર્યા. ભા એટલે પ્રકાશ,
જે આપણા જીવનમાં પ્રકાશ પાથરે ભાગવત છે. તમને એમ લાગે કે શું અમે અંધારામાં છીએ? જે વ્યક્તિ પોતાનું કલ્યાણ જોઈ ન શકતો હોય, સમજી ન શકતો હોય, એ અજ્ઞાનના અંધકારમાં જ કહેવાય. માણસ એનું સુખ જોઈ શકે છે, સુખ એને દેખાય, સુખ એને સમજાય, પણ એને એનું કલ્યાણ ન દેખાય ન સમજાય. પ્રકાશ પાથરે ભાગવત છે. ગ એટલે ગતિ, જે જીવનને ગતિ આપે ભાગવત છે. ગતિશીલ તો જીવન છે જ, અને પ્રગતિની પાછળ આંધળો બનેલો માણસ પોતાની સદગતિને ભૂલી જાય છે. સીધે સીધી વાત છે, ઊંઘના ભોગ આપી મોંઘો પલંગ ખરીદવાની કોશિશ ક્યારેય ન કરતા. ભૂખના ભોગે ઉત્તમ ભોજન લાવવાની કોશિશ ક્યારેય ન કરતા. સુખ અને શાંતિનો ભોગ આપી જીવનને ઉન્નત કરવાનો પ્રયાસ ક્યારેય ન કરતા. આપણા બધાની તકલીફ આજે એ છે, લાઈફસ્ટાઈલ સુધારવામાં લાઈફને ગુમાવી બેસીએ છીએ. જીવન સ્તર સુધારવામાં જીવનનો ભોગ આપી દઈએ છીએ. ગતિ જરૂરી છે, પ્રગતિ થાય જીવનમાં, પણ સદગતિને ભૂલ્યા વગર. જેમાં પ્રસન્નતા નથી એ પ્રગતિ નથી. પ્રગતિ જો પ્રસન્નતા ન લાવે એને પ્રગતિ કહેવાય જ નહીં. આપણા જીવનમાં પ્રસન્નતા વધી રહી છે કે નહીં, એનાથી પ્રગતિનું માપદંડ કાઢજો. સાધનો અને વસ્તુ વધે એ જ કેવલ પ્રગતિનું લક્ષણ નથી. અને સફળતા જીવનના કોઈ એક જ પક્ષે ન હોય. માણસ કદાચ આર્થિક રૂપે સફળ થાય, પણ સામાજિક રૂપે, પારિવારિક રૂપે, સાંસ્કૃતિક રૂપે, આધ્યાત્મિક રૂપે, ધાર્મિક રૂપે, શું આ દરેક પાસાઓમાં એ સફળ થયો કે નહીં એનું ચિંતન નહીં કરવાનું. એક જ પક્ષે સફળતા એ સફળતા ન કહેવાય. સર્વાંગી સફળતા હોવી જોઈએ. તમે જીવનમાં બધું જ મેળવી લો, પણ સ્વજનોનો સ્નેહ ગુમાવી દો તો ક્યાંક નિષ્ફળ જ છો. અત્યારના સમયમાં સાચી સફળતા એ છે કે તમે તમારા પરિવાર અને કુટુંબને સાથે રાખી પ્રસન્નતામાં જીવી શકો છો કે નહીં. 7 વારના નામ તો આપણને આવડે છે, હું તમને 8મો વાર સમજાવું. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર, અને 8મો વાર છે પરિવાર. જો પરિવારને ભૂલ્યા તો 7 વાર બગડશે. અને એટલા માટે અમારા મહાપ્રભુજી તો સમજાવે કે આ બધું છોડવાનું નથી, આ બધાને મૂકીને ભાગવાનું નથી. કારણ કે આખી દુનિયામાં બધે વૈષ્ણવ ગોતવા જાઓ છો, પણ ઠાકોરજીએ ઘરમાં 5 વૈષ્ણવ આપ્યા છે, એમાં વૈષ્ણવ કેમ નથી જોઈ શકતા આપણે? આ બધા બંધન નથી, પણ આ બધા વૈષ્ણવ છે, આ સેવામાં સહાયક છે. આવો ભાવ આપણા જીવનમાં કેમ ના? તો પ્રસન્નતા વગર પ્રગતિ સંભવ નથી. અને એટલા માટે પ્રગતિનું તારણ કેવલ બેંક બેલેન્સથી નહીં, પણ જીવનમાં પ્રગટેલી પ્રસન્નતાથી કાઢજો. મારા જીવનમાં પ્રસન્નતા આવી, એ તો સૌભાગ્યશાળી હોય, એના ઘરે ઠાકોરજી બિરાજતા હોય. અને લૌકિકમાં ગમે તેટલો ક્લેશ હોય, પણ સવારે 3 તાળી પાડી લાલનને જગાવે અને મુખારવિંદના દર્શન કરે એટલે એના જીવનમાં પ્રસન્નતા વ્યાપી જાય. મારો લાલન કૃપા કરીને મારા ઘરે બિરાજે છે. સુખનું મૂળ પ્રભુ છે. તો ગતિ પ્રગતિ સાધીએ, પણ સદગતિને ભૂલ્યા વગર. વ એટલે શ્રેષ્ઠ વર, શ્રેષ્ઠ સાધન ભગવત પ્રાપ્તિનું એ ભાગવતજી છે. અને ત એટલે તારનારી કથા, આ ભવસાગરને પાર ઉતારનારી કથા એ ભાગવતજી છે. એવી દિવ્ય ભાગવતજીની સન્મુખ આપણે બેઠા છીએ. આપણે બધા ભાગ્યશાળી છીએ, કારણ ભગવાનને સાંભળવાનો અવસર આપણને મળ્યો છે. 7 દિવસ સુધી ભગવાન બોલશે ને આપણે સાંભળીશું. ગઈકાલે મહાત્માની કથામાં પ્રવેશ કર્યો હતો. પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાયમાં મહાત્માની કથાનું વર્ણન છે. આપણે ત્યાં 17 પુરાણો કયા છે, અને 18મું પુરાણ એ મહાપુરાણ શ્રીમદ ભાગવતજી.
તો પદ્મ પુરાણ અંતર્ગત આ 6 અધ્યાય. ગઈકાલે પ્રભુનો પરિચય આપણે મેળવ્યો. જેની કથા સાંભળવા જઈ રહ્યા છીએ, પ્રભુ છે કોણ, એનું સ્વરૂપ કેવું, એનું સામર્થ્ય કેવું, એનું સ્વભાવ કેવું, આ ત્રણેયનો પરિચય કરવાથી સ્નેહ દ્રઢ થયો. પ્રભુમાં સ્નેહ જાગ્યો. અરે મારા પ્રભુ કેવા છે? તો કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનારા છે. તાપત્રય વિનાશાય, ત્રિવિધ તાપને હરનારા પ્રભુ છે. એટલે કે પ્રભુની શરણે જશો તો પ્રભુ તમારા બધા જ દુઃખોને હરી લેશે. દુઃખ જીવનમાં આવે છે, સહજ છે. તમે સુખ નહીં ઈચ્છો કે મારે સુખી થવું જ નથી, છતાંય સુખ તમારા જીવનમાં આવવાના. અને તમે નહીં ઈચ્છો કે મારે દુઃખી થવું જ નથી, છતાંય દુઃખ તમારા જીવનમાં આવવાના. આ સુખ દુઃખની લહેરો સદાય જીવનમાં ચાલતી જ રહે છે. તો આ દુઃખના ત્રિવિધ તાપોને હરનારા કોઈ હોય તો એ પરમાત્મા છે. એક વસ્તુ યાદ રાખજો, આપણે કોઈને મદદ કરી શકીએ છીએ પણ સુખી નથી કરી શકતા. તમે કોઈને હેલ્પ કરી શકો કે ચલ હું તને મદદ કરવા આવું, પણ તમારી મદદ કરતી સમયે તમે કોઈ એવી ગેરંટી ના આપી શકો કે મારી મદદથી તું સુખી જ થઈશ. સુખ તો કેવલ ને કેવલ પરમાત્માના હાથમાં છે. આપણો પુરુષાર્થ પેલી પતંગ જેવો છે કે ગમે તેટલી સારી પતંગ લઈને આવો, પણ પવન ન હોય તો એ પતંગ ચડે નહીં. ભગવાનની કૃપા એ પવન જેવી છે, અને સારો પવન હોય ને તો આપણા જેવા ફાટેલા પતંગો ચડી જાય. પ્રભુની કૃપા જેના પર હોય એના નબળા પુરુષાર્થો પણ પ્રભુ સફળતાને પ્રદાન કરી દે છે. અને એટલા માટે વૈષ્ણવ જે છે એ ન બુદ્ધિ બળે જીવે, ન પુરુષાર્થ બળે જીવે, ન સામર્થ્ય બળે જીવે. વૈષ્ણવ જીવે છે પ્રભુની કૃપા બળે, કે મારો ઠાકોરજી કરનારો છે, પ્રભુ જ કરનારા છે. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિતતામ વ્રજેત. એટલે જ અમારા મહાપ્રભુજી સમજાવે છે કે તું તારા ઠાકોરજીને નબળા ન જાણ. કારણ કે જ્યારે જ્યારે પ્રભુને નબળા માનીએ છે ને ત્યારે ત્યારે ચિંતાઓ આપણે આપણા માથે લઈ લઈએ છીએ. કારણ કે એમ થાય કે આ કોઈ નહીં કરે, આ પ્રભુથી પણ નહીં થાય, એટલે મારે જ કરવું પડશે. આપણી પ્રત્યેક ચિંતા એ પ્રમાણિત કરે છે કે આપણે પ્રભુને સર્વ સમર્થ નથી જાણતા. મહાપ્રભુજી પ્રભુના 2 લક્ષણ આપણને આપ્યા, અને આ 2 લક્ષણ જો સમજાઈ જાય, એક પ્રભુ સર્વ સમર્થ છે, અને બીજું અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતી માનસ. પ્રભુ દરેકના ઘટની જાણનારા છે, પ્રભુ દરેકના મનની જાણનારા છે. અને એટલા માટે એ જાણે છે તમારા મનમાં શું ચાલે છે. એ સર્વ સમર્થ છે. એ વાતનો જ્યારે જીવનમાં સ્વીકાર કરી લેશો ને, પછી શંકા અને ચિંતા બંને જતી રહેશે. પછી તો એ જ સુરદાસજીનો ભાવ, દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો, શ્રી વલ્લભ નક ચંદ્ર છટાબિન સબ જગમાં જ અંધેર. મહાપ્રભુજીના ચરણોમાં દ્રઢતા આવી જશે, અને દ્રઢતા આવશે એટલે ચિંતા જતી રહેશે. એક વાર એક રાજા રથ પર સવાર થઈને એક ગામથી બીજે ગામ જતો હતો. એને જોયું કે ખેડૂત ગામના બહાર બેઠો છે. ઉનાળાના દિવસો, તડકો છે, બાજુમાં એક પોટલું રાખીને બેઠો છે. રાજાને આવી દયા કે હવે આટલા ઉનાળાના દિવસો છે, લાવ આને હું પેલા સામે ગામ ઉતારી દઉં. એટલા ખેડૂતની પાસે રથ ઉભો રાખ્યો, એટલે પેલો ડરી ગયો, અરે મહારાજ આપ અહીંયા. અને રાજાએ કહ્યું કે ચાલ હું તને બીજે ઉતારી દઉં, બેસી જા મારા રથ ઉપર. અરે મહારાજ આપને શ્રમ કેમ અપાય, હું તો મારી રીતે જતો રહીશ, આપ તકલીફ ન કરો. અરે હું તને કહું છું ને બેસી જા, હું ત્યાં જ જઉં છું, એ જ મારો રસ્તો છે, તને ઉતારી દઈશ. રાજાએ બહુ આગ્રહ કર્યો એટલે પેલો ખેડૂત ડરતો ડરતો રથ ઉપર બેઠો. રાજાનો રથ ચાલ્યો, પણ રાજાના રથમાં બેઠો ડરતો ડરતો પોટલું માથે રાખીને બેઠો.
રાજાએ કહ્યું કે પોટલું નીચે મૂકી દે. ખેડૂત કહે, અરે મહારાજ, એક તો હું બેસી ગયો છું અને પાછો પોટલું આમાં મૂકી દઉં, આટલો ભાર ન મૂકું. મહારાજ કહે, અરે મૂર્ખ, પોટલું માથે રાખ્યું છે તોય ભાર તો રથ ઉપર જ આવે છે. એમ સર્વ સમર્પણ કરી બ્રહ્મ સંબંધ લઈ ઠાકોરજીને સર્વસ્વ સોંપી દીધું. હવે ચિંતાના પોટલા માથે રાખીને શા માટે ફરો છો? જ્યારે બધું જ સોંપી દીધું છે કે પ્રભુ હુંય તારો અને મારુંય તારું, હવે આપણું શું છે કે આપણે ચિંતા કરવાની? તતો નિશ્ચિત તતામ વ્રજેત. મહાપ્રભુજી કહે છે, નિશ્ચિંત થઈ જા, તું પ્રભુનો થઈ ગયો છે. તારી ચિંતા કરનારો ઠાકોરજી તારા માથે બિરાજે છે. એ સઘળું કરશે. ભરોસો રાખ ઠાકોરજી. જેનો ભરોસો ઓછો એની ચિંતા મોટી. ભરોસો જેનો નાનો હોય ને એની ચિંતાઓ મોટી હોય, અને જેનો ભરોસો મોટો હોય એની ચિંતાઓ નાની થતી જાય. દ્રઢ વિશ્વાસ રાખો પ્રભુમાં, એ સઘળું કરશે. તાપત્રય વિનાશાય. ત્રિવિધ તાપને હરી લેનારા ઠાકોરજી છે, એ દુઃખ હરશે. એવા ઠાકોરજી છે કોણ? એવા પ્રભુ છે કોણ? શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એ છે શ્રી કૃષ્ણ. એની જ તો કથા ભાગવતજીમાં છે. વયમ નમઃ, અમે નમન કરીએ છીએ. હું પૃથ્વીને સર્વોત્તમ જાણી યાત્રા કરવા માટે ગયો, સમસ્ત તીર્થોમાં ગયો, પણ ક્યાંય મને શાંતિનો અનુભવ ન થયો. જ્યાં જ્યાં ગયો ત્યાં કલયુગનો પ્રભાવ મને દેખાયો. ક્યાં ક્યાં ગયા? સમસ્ત તીર્થોના નામ ગણાવ્યા, બધે જ ગયો, પણ મને બધે કલયુગના લક્ષણ દેખાયા. શું દેખાયું? વર્ણન કરતા નારદજી બોલ્યા, સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરિણો જીવા વરાકાકૂટ ભાષિણા. સત્યમ નાસ્તિ, ક્યાંય સત્ય રહ્યું નથી. કોઈ સાચું બોલવા તૈયાર નથી. આપણે લોકોએ સત્યને પણ એવું કડવું કરી નાખ્યું ને કે લોકો સાચું બોલવા તૈયાર થતા નથી. અને બધાને એમ થયું કે સાચું બોલીને જીવાય જ નહીં. ખરેખર જોવા જાવ ને, સત્ય કડવું નથી, પણ કડવું બોલવું હોય ને ત્યારે આપણે સત્યનો દુરુપયોગ કરીએ છીએ. કડવું બોલવું હોય, સામેવાળાનું અપમાન કરવું હોય, એને નીચો બતાવવો હોય, ત્યારે જ સત્યનો દુરુપયોગ આપણે કરીએ છીએ. બાકી સાચું બોલવાનું ઇન્ટેન્શન આપણું નથી હોતું. આપણું બોલવાનું ઇન્ટેન્શન કડવું હોય છે. નહીં તો પ્રશંસા કેમ સીધું મોઢા પર નથી કરતા? આપણે કહીએ ને, અમે તો સીધી મોઢા પર વાત કરીએ, પાછળ વાત ન કરીએ. તો સીધી મોઢા પર નિંદા જ કેમ કરો છો? પ્રશંસા કેમ નથી થતી? જો મોઢા પર બોલવાની જ આદત હોય તો એ આદત દરેક વખતે કામ કરવી જોઈએ. ગુણ જોઈને પ્રશંસામાં પણ કરવી જોઈએ. પણ જ્યારે પણ ગુણ જોયા ત્યારે તો સીધું મોઢા પર પ્રશંસા કરી નહીં. અને દોષ જોઈ એની નિંદા કરવી છે, એનું અપમાન કરવું છે, ત્યારે સીધું મોઢા પર કહો છો. એટલે ખરેખર જોવા જાઓ તો સત્યનો આપણને આગ્રહ નથી, આપણને કડવું બોલવાની ઈચ્છા છે, એટલે સત્યનો દુરુપયોગ કરીએ છીએ. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ. તપ જતું રહ્યું. લોકોને ઓછામાં ઓછી મહેનત કરી વધારામાં વધારે કઈ રીતે મળે, બસ એ જ ફિરાકમાં માણસ રહે છે. અને અત્યારનું તપ કયું કે જંગલમાં બેસીને હવે તપ કરવા જવાના છે, અને જંગલમાં જાઓ તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા હવે બેસવાય દેવાના છે. એક વસ્તુ યાદ રાખો, હવે ઘર સિવાય બીજે ક્યાંય ભક્તિ થાય એમ નથી. હવે તમને એમ થાય કે પેલા ઋષિ મુનિઓની જેમ હવે જંગલમાં જઈને રહું, તો હવે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા તમને ત્યાંય બેસવા દેવાના નથી. તો હવેનું તપ કયું? અત્યારનું તપ એ જ છે કે ભગવાને તમને જેવા સંજોગો આપ્યા છે એવા સંજોગોમાં આનંદમાં રહેવું, એ જ અત્યારનું તપ છે. હવે નિશાસા નાખી નાખીને જીવવું એના કરતા જે સંજોગો પ્રભુએ આપ્યા એને સહર્ષ સ્વીકારી અને સંતોષ સાથે જીવન કાઢવું, એ જ તમારું તપ છે. આ જ તપ છે. અને સાચું આ જ છે. બધું છોડીને એકલા જઈને રહેવું એ સહેલું છે, પણ રોજ પરિવારને નિભાવવું,
પોતાની ખુશીઓ, પોતાની પ્રસન્નતા, પોતાના ગમતી બધી ઈચ્છાઓને મારી અને છતાંય પરિવારને સાચવવો, આ બહુ મોટું તપ છે. તમે એને નાનું ન માનો. સંસારીઓ આજના સમયમાં જે સહન કરે છે, જે તપ કરે છે, નાનું નથી. હવે સંન્યાસીઓ બહુ થઈ ગયા. હવે સારા સંસારીઓની સમાજને જરૂર છે. આદર્શ પિતા કેવો હોય, આદર્શ માતા કેવી હોય, આદર્શ પતિ કેવો હોય, આદર્શ પત્ની કેવી હોય, હવે સારા સંસારીઓની જરૂર છે. સંન્યાસીઓ જેટલા છે એટલા બહુ છે, હવે વધારે જરૂર નથી. સારા અને સ્વસ્થ સમાજમાં જ આદર્શ મહાત્માઓ પ્રગટ થતા હોય છે. સ્વસ્થ સમાજ જ નહીં હોય તો બધું જ નબળું પડી જશે. ગ્રહસ્થાશ્રમ એ જ બધા આશ્રમોનો આધાર છે. કારણ કે બ્રહ્મચારી પણ ગ્રસ્થાશ્રમીને ત્યાં માંગવા જાય, સંન્યાસી પણ ગ્રસ્થાશ્રમીને ત્યાં લેવા જાય. એટલે આદર્શ ગ્રસ્થાશ્રમીઓની જરૂર છે. નહીં તો ઘણા લોકો નિશાસા નાખતા હોય, અમને જ આવા કેમ આપ્યા? કારણ કે તારા સિવાય બીજું કોઈ સાચવે એમ નહોતું એટલે તને આપ્યા. બીજું તો શું થાય? પ્રભુને એમ થાય કે આને આના સિવાય નહીં સાચવે કોઈ, આને જ આપે. અને પાછું ઘરમાં દરેકને એમ જ લાગે કે હું જ ઘસાવું છું ને બાકી બધા મજા કરે છે. અત્યારની તકલીફ એ છે કે બધાને એમ લાગે હું જ ઘસાવું ને બાકી બધા લહેર કરે. તો ઘસાય છે કોણ? ઘણા લોકો એમ કે અમે બધું સમજીએ એટલે અમારે જ સહન કરવાનું. હા, કારણ કે તમે સમજદાર છો એટલે જ. નાદાન વ્યક્તિ ક્યારે સહન નહીં કરે. એ તો ઝઘડવા આવશે, એ તો હક માંગવા આવશે, એ તો લડવા આવશે, એ તો અધિકાર જતાવવા આવશે. સમજદારે જ સહન કરવાનું છે. તમે જ સહન કરો છો કારણ કે તમે સમજદાર છો. નાદાન વ્યક્તિઓ થોડી સહન કરે. સહન કરવા માટે તો બહુ મોટી તાકાત જોઈએ. કમજોર વ્યક્તિઓમાં એટલી તાકાત ન હોય. એ તો લડી લે, એ તો રડી લે, એ તો ઝઘડી લે, એ તો માંગી લે. એનામાં ક્યાં તાકાત છે સહન કરવા? એના માટે બહુ મોટી સમજ જોઈએ સહન કરવા માટે. એ સાધારણ વ્યક્તિઓમાં એટલી તાકાત ન હોય. ઘરમાં કોઈ એક વ્યક્તિ તો એવો હોવો જોઈએ જે અગરબત્તીની જેમ છેક સુધી બળતો બળતો પણ ઘરને સુગંધિત કરતો રહે. પોતાના બધા હકો છોડીને પણ ઘર ભેગું રહેવાનું છે એ વિચાર કરી પોતાના હક છોડવા તૈયાર થાય. આ તમારું તપ છે. જ્યારે ઘરમાં બધા જ પોતાના અધિકારની જ વાત કરતા હોય ને એવા ઘરને ભેગું રાખવું બહુ અઘરું થઈ જાય. પણ જે ઘરમાં બધા પોતાના કર્તવ્યોની વાત કરતા હોય એ જ ઘર ભેગા રહી શકે છે. કે મારી ડ્યુટી શું છે, મારું પહેલા કર્તવ્ય શું છે. પિતા સામે આટલા મારા અધિકાર, પણ દીકરા તરીકેનું કર્તવ્ય નિભાવ્યા પછી જ અધિકારની વાત થાય. પહેલા મેં એ અધિકાર, મારું કર્તવ્ય નિભાવ્યું. એટલે સૌથી પહેલા ચિંતન કર્તવ્યોનું કરો, પછી રાઈટ માટે, પોતાના અધિકાર માટેની ચર્ચા કરજો. પહેલા મેં મારું કર્તવ્ય નિભાવ્યું છે. કર્તવ્ય નિભાવતા શીખો. અને એટલા માટે અત્યારનું તપ જેવા સંજોગો ઠાકોરજી આપ્યા છે, પ્રભુ ઈચ્છા માની એને સ્વીકારીને જીવો. પ્રભુની ઈચ્છા છે મારે આમાં પ્રસન્નતામાં રહેવું છે. કારણ કે તમે પ્રસન્ન ક્યારે થશો એના માટે કોઈ સંજોગોની કલ્પના કરી રાખશો ને તો એ સંજોગો તો ક્યારે આવે. ઘણી વાર આપણે મોટી ખુશીની પ્રતીક્ષામાં નાના નાના આનંદો ગુમાવી બેસતા હોઈએ છીએ. રોજ બરોજની પ્રસન્નતાઓ ગુમાવી બેસતા હોઈએ. અને એવા કોઈ મોટી ખુશીની કલ્પનામાં રોજના આનંદ ગુમાવી ન બેસતા. આનંદની ક્ષણો આવે તો માણી લેવું જોઈએ. તપઃ શૌચમ, પવિત્રતા જતી રહી. શું આજે આપણા ઘરમાં માટલા એટલા પવિત્ર છે કે કોઈ વૈષ્ણવ ઘરે આવે, બ્રાહ્મણ ઘરે આવે તો એને જલ પીવડાવી શકીએ? સ્વચ્છતા માટે અભિયાન છે અને હોવું જોઈએ. તો પવિત્રતા પણ જરૂરી છે. જો આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં તો 500 વર્ષોથી આપણે કહીએ છીએ કે હાથ ધુઓ, હાથ ધુઓ, હાથ ધુઓ, પણ લોકો આપણે આ બધા ઓર્થોડોક્સ જૂનવાણી ને આમ કરીએ. અને હવે વોશ યોર હેન્ડ એવા અભિયાન માટે તેંડુલકરની એડવર્ટાઇઝ આપવી પડે છે કે વોશ યોર હેન્ડ. પહેલા આમ હાથ ધુઓ, પછી આમ હાથ ધુઓ, પછી આમ હાથ ધુઓ. પુષ્ટિ માર્ગમાં 500 વર્ષથી અમે કહેતા આવ્યા, માનવા તૈયાર ન થયા. ગવર્મેન્ટે હવે કરોડોના ખર્ચા કરવા પડીને અને આ જાહેરાતો કરવી પડે છે કે મોટા ભાગના રોગો હાથ ન ધોવાથી થાય છે. બોલો, પુષ્ટિ માર્ગમાં આપણે 500 વર્ષથી હાથ ખાસા કરવાનો વિવેક આપણે ત્યાં છે. આપણે ત્યાં એક પરંપરા, પ્રણાલિકા, એક સંસ્કારમાં આપણે ત્યાં આવ્યું, પણ આપણે ન માને.
એને જુનવાણી સમજવા લાગ્યા, પણ પાછું ફરી ફરીને એ જુદા જુદા રૂપે સામે આવે છે. તપઃ શૌચમ, પવિત્રતા જાળવી. એક વૈષ્ણવનું ઘર કેવું હોય, અને વૈષ્ણવ એમાં પણ ઠાકોરજી ઘરે બિરાજતા હોય ત્યારે એ વિવેક જાળવવા જોઈએ. જૂઠણ, પ્રસાદી, અનપ્રસાદી, થોડી પવિત્રતા જાળવવી. આપણા ઘરે ઠાકોરજી બિરાજે છે, અને એમાં પણ જો સેવામાં થોડો ભાઈઓ સાથ આપી દે તો ઘરમાં વધારે સુંદર રીતે ધર્મ નિભાવી શકાય. તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરીણો જીવા વરાકા કૂટ ભાષિણ. લોકો પેટ ભરવા માટે જીવવા લાગે. માણસનું લક્ષ્ય શું? બસ પેટ ભરાય. ગમે તેટલું ભણી ગણેલો માણસ પોતાનાથી સ્વાર્થથી વધારે બહારનું વિચારી શકતો નથી. નારદજી જ્યારે ચારે બાજુ આ જોતા જોતા આવે છે, કલયુગના ચારે બાજુ લક્ષણો જોયા, પરિભ્રમણ કરતા કરતા વૃંદાવનમાં આવ્યા. ત્યાં એક આશ્ચર્ય જોયું. નારદજી કહેવા લાગ્યા સનત કુમારોને કે ત્યાં મને એક આશ્ચર્ય દેખાયું. હું જતો હતો યમુનાજીના કિનારેથી, એટલામાં મને એક અવાજ સંભળાયો, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપી નાશય. એ મહાત્મન, ક્ષણવાર માટે ઉભા રહી જાઓ, મારી ચિંતા દૂર કરો. પાછળ વળીને નારદજીએ જોયું તો એક આશ્ચર્ય. એક યુવાન સ્ત્રી, એના ખોળામાં બે વૃદ્ધ પુરુષો સૂતા છે, અને અનેક સ્ત્રીઓ એને પંખો અને એની સેવા કરી રહી છે. નારદજીએ પૂછ્યું કે તમે કોણ છો? અને સ્ત્રી પોતાનો પરિચય આપતા બોલી, ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં વૃદ્ધિ પામી, મહારાષ્ટ્રમાં પૂજાઈ, પણ ગુજરાતમાં આવીને ઘરડી થઈ ગઈ. પૂછ્યું પણ તમે છો કોણ? સ્ત્રી બોલી, અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઈમૌ મે તનયૌ મતૌ જ્ઞાન વૈરાગ્ય નામાનૌ કાલ યોગેન જર્જરૌ. હું ભક્તિ મહારાની છું. આ બંને વૃદ્ધ પુરુષો મારા બંને પુત્રો છે. એક છે જ્ઞાન અને બીજો છે વૈરાગ્ય. કાલ યોગેન જર્જરૌ, કાલના યોગથી, કારણ કે એમનો કોઈ ગરાક ન રહ્યો એટલે જ્ઞાન અને વૈરાગ્ય બંને વૃદ્ધ થઈ ગયા છે. દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ. જેટલા પણ આચાર્યો થયા ને એ બધા દક્ષિણ ભારતમાં થયા, અને જેટલા ભગવદ અવતાર થયા ને એ બધા ઉત્તર ભારતમાં થયા. આ બંને મારા પુત્રો છે, જ્ઞાન અને બીજો વૈરાગ્ય. દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં વૃદ્ધિ પામી, મહારાષ્ટ્રમાં પૂજાઈ, પણ ગુજરાતમાં આવી તો ગરડી થઈ ગઈ. હવે આવું આપણા ગુજરાતના લોકો સાંભળે તો એમને ગમે, એટલે ગુજરાતના મહાત્મા સંતોએ અનેક અનેક અર્થો કર્યા. ગુજરાતમાં ગરડી અર્થો કર્યા. જીર્ણતામ ગતઃ, એટલે કે જેમ માટીનું પુતળું હોય ને જીર્ણ જીર્ણ રજ રજ કરી નાખો, તો કે ગુજરાતમાં આવીને રજરજમાં વ્યાપ્ત થઈ ગઈ. એક અર્થ એમ કર્યો. બીજો અર્થ એમ કર્યો, ગુર્જરે જીર્ણતામ ગત, કે જેમ બાને કોઈ યુવાનીમાં રાખે અને બીજો દીકરો ગરડપણમાં બાને સાચવે, તો જે દીકરો ગરડપણમાં બાને રાખે તો બા બધી મિલકત એને આપતા જાય. એમ બાળપણમાં ક્યાંક ભક્તિ મહારાની રહ્યા, યુવાનીમાં ક્યાંક રહ્યા, પણ ગડપણમાં ગુજરાતમાં સચવાયા એટલે ભક્તિ મહારાની બધી મિલકત ગુજરાતના લોકોને આપતા ગયા. એટલે ગુજરાતના મહાત્માઓએ એ પ્રકારના અર્થ કર્યા. જેમ ગરડો વ્યક્તિ હોય એને એક જગ્યાએ બેઠા, પછી એને કોઈ ઊભું ન કરે તો ત્યાં પછી ઊભા ના થાય, એમ ગરડા થઈને ભક્તિ મહારાની ગુજરાતમાં એવા બેઠા કે પછી ઊભા જ ન થયા. એવા અનેક અનેક અર્થો કર્યા, પણ ભાગવતજી અનુસાર અર્થ એવો કર્યો કે જીર્ણતામ વૃદ્ધ થયા. કારણ કે ગુજરાતની પ્રજા વેપારી પ્રજા કહેવાય ને, એટલે બધામાં લાભ ગોતે, અને ભક્તિમાં જ્યારે લાભ ગોતીએ તો ભક્તિ ગરડી થઈ જાય. આ કરવાથી શું મળશે આવો વિચાર જ્યારે ભક્તિમાં આવી જાય ત્યારે ભક્તિ ગરડી થઈ જાય. ભક્તિ મહારાની કહેવા લાગ્યા, પણ ફરતી ફરતી હું વૃંદાવનમાં આવી, અને વૃંદાવનની ભૂમિનો પ્રભાવ એવો કે વ્રજની ભૂમિનો સ્પર્શ થતા જ
હું યુવાન બની ગઈ. પણ હું તો યુવાન બની, પણ જ્ઞાન અને વૈરાગ્યનું તો અહીંયા કોઈ ગ્રાહક ન રહે. આપણા બધાનો અનુભવ છે કે નહીં? વ્રજમાં જઈએ તો આપણા બધાની ભક્તિ કેવી યુવાન બની જાય. આમ હજી મથુરા સ્ટેશને ઉતર્યા ન ઉતર્યા ત્યાં તો વૈષ્ણવો દોડા દોડ શરૂ કરી દે. યમુનાજીના પાન કરવા જઈએ, ગિરિરાજજીનું પૂજન કરવા જઈએ, આ બેઠકજી કરવા જઈએ. વ્રજની ભૂમિમાં આવતા જ આપણા બધાના ભક્તિ મારાની યુવાન બની જાય છે. ઘરમાં 4 ડગલાય ન ચાલતા હોય એ બા આખા ગિરિરાજજીની પરિક્રમા કરી આવે.